family. Very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namaha. Welcome back to my new vlog. કેમ છો બધા? અત્યારે તો મોર્નિંગ એટલી મસ્ત થઈ ગઈ છે અને ફાઇનલી વેધર થોડુંક આમ ગરમાવાવાળું થયું છે પાછું. ગઈકાલનું તો બહુ ઠંડુ વેધર જ હતું એકદમ. હવે આજે મારે તમને બધાને એક બહુ મસ્ત નાનકડી એવી લિટલ સ્ટોરી કહેવી છે કે જે બીજા માટે ઘસાય એને જ માણસ કહેવાય. હવે એક એનું બહુ સરસ ઉદાહરણ તમને બધાને આપું કે એક બંગલાવાળા ભાઈની પાસે એક ઝૂંપડીવાળો ગરીબ રહેતો હતો. એટલે કે એક અમીર માણસનો બંગલો હતો, એની જ થોડીક બાજુમાં એક ગરીબ માણસની ઝૂંપડી હતી. હવે એક દિવસની વાત છે કે ગરીબ ઝૂંપડાવાળા બેનને કાંઈક જરૂર પડે ને એટલે એ બંગલાવાળા બેન પાસે માગવા જાય. ક્યારેક દૂધ માંગે, ક્યારેક શાકભાજી માંગે, ક્યારેક મસાલા માંગી આવે. અને બંગલાવાળા બેન પણ બહુ ઉદાર, એ આ બેનને ઘણું બધું આપે. અને એક દિવસ બંગલાવાળા બેને ઝૂંપડાવાળા બેન પાસે જઈને મીઠું માગ્યું અને એ બેણે કટોરી ભરીને મીઠું આપ્યું. અને બંગલાવાળા બેન મીઠું લઈ અને બંગલામાં પાછા જતા રહ્યા. અરે આ બધું અમીર જે બંગલાવાળા હતા એનો છોકરો જોતો હતો અને એણે એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આપણા ઘરમાં તો મીઠું કેટલું પડ્યું છે, તો શું કામ તું એ બેન પાસે મીઠું માગવા ગઈ? ત્યારે એના મમ્મીએ કીધું કે ઘરમાં કાંઈ ન હોય ને તો ચપટી મીઠું તો હોય જ, એટલે હું એને ત્યાં મીઠું માગવા ગઈ. અને એ આપણી પાસેથી ક્યારેક માગવા આવે ને આપણે એને દઈએ છીએ, પણ જો આપણે એની પાસેથી કંઈક ન લેવા જઈએ ને તો એને બીજી વાર આપણી પાસે માગતા શરમ આવે, બીજી વાર આપણી પાસે ન આવે. એટલે હવે એ આપણા ઘેર માગવામાં શરમાય નહીં, એટલા માટે હું એને ત્યાં મીઠું માગવા ગઈ. તો આમ અમીર ને ગરીબનો ભેદભાવ ન કરવો જોઈએ કે ભાઈ ગરીબ જોઈને આપણે એને કાંઈ જ ન આપીએ, ધકેલી દઈએ. એવી રીતે નહીં, બધાને સરખા રાખીએ, કારણ કે જે બીજા માટે ઘસાય એ જ સાચો માણસ છે, એ જ એની માણસાઈ કહેવાય. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો અત્યારે મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, તો ચાલો જઈએ નીચે, નાસ્તો કરીએ, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. એન્ડ ફાઇનલી અત્યારે આવી ગયા છીએ આપણે કિચનમાં. અને કિચનમાં પહેલાં તો વાત કરી હતી કે આપણે કેળાની વેફર બનાવવાના છીએ, પણ જેની માટે આપણે વેફર બનાવી હતી હજી થોડાક રેસ્ટમાં છે, કારણ કે 24 કલાકનો કન્ટિન્યુ ઉજાગરો છે ગઈકાલનો. તે થાકી ગયા છે, તો એ ઉઠે પછી આપણે મસ્ત ગરમા ગરમ વેફર બનાવશું. તો ફિલહાલ મારી પપ્પા અને મમ્મી માટે ભાખરી બનાવી લઈએ, એન્ડ પપ્પા આવે એટલે એકી સાથે મસ્ત નાસ્તો કરી. વાગી ગયા છે અત્યારે 7:45 અને નાસ્તો કરવા હું મમ્મી બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનું મમ્મી વાતાવરણ આવું નાવું રહેવું જોઈએ, તમે આગાહી કરો કાકા. આ તડકો નીકળે એટલે તડકો રહે. આજ રહે, કારણ કે જો વાદળા ક્યાંય નથી, મસ્ત ખુલ્લું થઈ ગયું છે આજે કાંઈક ખરાડ દેખાણી 4-5 દીએ. તો અત્યારે જો દહીં ને ભાખરી મમ્મીને મસ્ત દહીં ભાખરી, અહીંયા મારે ચાદુદને ભાખરી, વેફર બનાવી હતી. પછી મેં કીધું હવે 10 વાગે કેમ બનાવશું વેફર, તો વિશાલને ગરમા ગરમ વેફર અને ચાદુદ દહીં ખવાય. અરે પણ મમ્મી કાલ કહેતા હતા કે કાલ રાત્રે 1:30 વાગે એ હતા ને કે પાક્કો 24 કલાકનો ઉજાગરો છે મારે. હોય ને, પણ ઓલી રાતે હું તો ઓલી રાતે 1:45 ઉઠી ગયા હતા, એટલે કાલ પાછા 1:30 રાતે હતા. એટલે મેં કીધું 24 કલાકનો ઉજાગરો થયો. એટલે જ ને એને નાત પડી કે મારો નાસ્તો બનાવે ન પૂછતા મને. નીંદર થઈ જાય ને હરખી, તો પાછું કારણ કે મમ્મી હવે આજનો દી આડો છે, આજ હરખી નીંદર કરે તો કાલ પાછું ઉજાગરો છે, કાલ મુંબઈ જવાના છે. થાક લાગે ને, આરામ કરે ને તો તાવ આવે તો આખું શરીર દુખતું હતું કાલે તો. દુખે જ ને, પણ આખો દી ઊભા રહેવાનું એવું બધું છે. તો પપ્પા જો હમણાં મંદિરેથી આવે એટલે ઈ ચાટ ભાખરી કરે. આજ તો એને ગાંઠિયા ખાવા હતા મમ્મી, કાલના ગઈ છે. એટલે મમ્મી મેં કીધું આજે રહેવા દે, વિશાલને ખાવું નથી અત્યારે, એટલે મેં કીધું કાલ ગાંઠિયા લઈ આવજો. કાલે તો મસ્ત ગાંઠિયા ને ચાનો રમઝટ છે. અત્યારે જો આવી જાવ બધા મસ્ત નાસ્તો કરવા. ફાઇનલી પપ્પાએ બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ વાતાવરણ સારું થયું, મમ્મીને અમને ઈ જ કહેતી હતી. આજે તડકો નીકળશે, આજ નીકળશે આખો દી. હવામાન આકાશ ખુલ્લો થઈ ગયો ને, પણ સારું હવે તો કાંક ઓલું રોગચાળો જે ફેલાણું હોય તો થોડુંક ઓલું થાય ને, કે મચ્છર ને કેટલું થઈ ગયું હતું વરસાદ. 2 મહિનાનો ઢગ છે હમણાં, તો આજ તડકો ઓળખો નીકળો. તડકો નીકળે તો સારું બધું આમ રોગ બીજા છે, વનસ્પતિમાંથી માણસમાંથી રોગ હળવા પડી જાય, રોગ હળવા પડે. હવામાન ખુલ્લું થાય ને તડકો. આજે આપણું સપનું પૂરું ન થયું ગાંઠિયાનું, આવતીકાલ તમ તાર પૂછા વગર લઈ આવજો. રેડી કાંઈ વાંધો નહીં.
કારણ કે મેન ગરદણીને ખાવા છે નથી ખાવા એવું બધું ભેગું છે. તો ને હું થાકી ગયો ને હા રાતે ઉઠે પછી આખી નીંદર બગડે એની. અરે તો ખાલી ગાંઠી હટું ઉઠાડવા એને એટલે પ્લસ 10 વાગ્યા સુધી હું તો જ્યારે નિંદ્રા જાવ પેલા હુવે. એટલે જ ને એટલે થાક ઉતરી પછી જાય. હજી આજનો દી હરખો જાય તો કાલ પાછું ટ્રાવેલિંગ. એટલે આજે એને પોરો થવા દેવાનો. હા. હુવા જ દેવાનું. જઈ હા ગયું. હારો હાલો તમે નાસ્તો કરી લ્યો. બપોર જમવા થાય ને એને જ કીધું ઈ કે હું જમવા ટાઈમે જ કે હરખું જમી લે. વેલું કાના ખાનો એટલે ઈ જમતા ઉઠી જાય. ઉઠી જાય હવે જમી લે. જમી લે. પાછા સુઈ જાય. હારું હાલો જય સ્વામિનારાયણ. અને ફાઇનલી અહીંયા ટેકા ચડાવવાના છે મમ્મી. હવે તો આ ભાઈ કે જોવા મળે છો કોકની ઘરે આ ગોળ ટેકા. ગોળ તો ક્યાં જ વધારે હોય પાયલ. હે? ઓલામાં એ કે સોરસ. નકર અત્યારે જો માનો કે હું વિરાલી દીદી અમારે અત્યારે લગ્ન થયા હમણાં આ વર્ષે ને એમ તો હવે જેના 2-3 વર્ષમાં લગ્ન થયા છે ને ઈ હવે આ કોઈ લઈને નથી જતું, બધે ઓલા ચોરસ જ લઈને જાય છે. કોણે કીધું? એટલે ઘણા ખરા એમ છે. આપણે તો અમારે તો બેન ના 10 વર્ષ થયા લગ્ન થઈ એ ગોળ લઈ ગઈ ને 10 દીધા. હા. 10 ટકા ને 10 દીધા. વિરાલી 6 ટકા ને 6 છ ઓસિકા કે 8 લઈ ગઈ ખ્યાલ નથી. એટલે આ આપણે બનાવ્યા હતા કહો 18 વર્ષ થયા આપણે. ઓહો. અને મારા લગ્ન થયા ને ત્યારે સોરસ હતા. આ 30 હા તે ચોરસ ઓલા કરતા રૂ ભરી ત્યારે ભરી. સોરસ હતા ને ત્યારે એને ટેકા કહેતા. આ ટેકા. હા, હવે તારે ગોળ તકિયા કે ટેકા કોઈ ન કે. તકિયા કે હવે કોઈ છોરસ તો કોઈ નથી બનાવતું. આવા જ બનાવે બધા. ગોળિયા. આ ગોળ જ. ચાલો ને ભરી લઈ. હાલો કવર ધોયા તા આપણે તો માંડ હુકાણા. હવે મસ્ત કવર ચડાવી દે બધાને ઉપર. તમે જોઈ શકો છો કે આપણે જે ન્યૂ આઈટમ લોન્ચ કરેલી છે મમ્મીના હાથની તીખી સેવ ફરસાણમાં સૌથી બેસ્ટ. એમ અમારા ફેમિલીમાં જો બધાય ફરસાણમાં કઈ ભાવ્યું હોય તો મમ્મીના હાથની તીખી સેવ. હો મમ્મી એવું છે. મારા સસરા ને વિશાલ ને એ બે ગુજળા હતા ને એ અમારે એક દીમાં ખાલી થઈ ગયા કારણ કે અરે તાર પપ્પા ઈ જ કહેતા હતા ઈ કે તે અહીંયા ઈ કે તીખી સેવ નો રાખી કે પણ એની કે અમારા વિશાલ ને મારા સસરા ને એટલી ભાવી સેવ. તીખી સેવ બને વિશાલ કારણ કે વિશાલ ને જવાનું છે મુંબઈ એટલે ઓર્ડર માટે તો બને જ છે હા. પણ સ્પેશિયલી અમારે વિશાલ માટે દે. તો આ ન્યૂ પ્રોડક્ટ આપણે લોન્ચ કરેલી છે મસ્ત. બધું આમાં તો કલર એક જ જાતનો નથી બધી ઘરની ઓર્ગેનિક આ આઈટમ અને બધી પ્યોર ઓરિજિનલ શુદ્ધ. ચટણી જ નાખેલી છે. હા ઓલો આપણે બહારથી લઈએ ને એમાં કેસરીયો કલર હોય. ઓલો કલર ઈ નાખે. મેં મમ્મીને પૂછ્યું મેં કહ્યું મમ્મી ઈ આપણે હું હતો ત્યારે જો ને. એકદમ રેડ એકદમ હોય. ઈ લાલ કલર નાખે ખાવાનું ઓલો આવે ને Food colour. કેસરી કરવું હોય ને ફૂડ કલર તો ઓલો તો એમાં લાડવાનો કલર નાખે. ઓકે રેડ આપણે જે જોઈ એકેય છે વસ્તુ બાર કલર કે કાંઈ નથી નાખેલું. અને પ્યોર મરચું પ્યોર મરચું છે હો. એટલે બહુ મસ્ત. ફૂલીને બહુ મસ્ત. એટલે અમારે 2 ગુચડા છે એટલે અમારે મૂકી દેવાના છે હેમ્પરમાં પેક કરીને કારણ કે કાલ મુંબઈ લેતા જવાના છે. આમાં 2 ભૂતળા વધશે. કારણ કે મમ્મી મુંબઈ બપોર 2 વાગ્યા બેઠા હોય તો સવારે 8 વાગે પહોંચે છે. અરે વિલાસભાઈ ની એને કેટલો સમય વયો ગયો તો? તો બસમાં 24 કલાક બસમાં બેઠા. અરે વિશાલી લોકોને 3 વાર નાસ્તો કરવો પડ્યો ને 1 વાર બહાર જમવું પડ્યું. અમારે ક્યાંક એવું ન થાય. ના ના તમે તો ટાઈમે પહોંચી જાઓ. વરસાદ પાણી નથી. વરસાદ નથી ને પણ એટલે એમાં શું છે, સ્ટોકમાં નાસ્તો લઈ જવાનો. નાસ્તો લઈ જ જવાનો. હા. એનો વાંધો આવે. એટલે વિશાલ માટે જો સ્પેશિયલ ઘૂઘરાનો ઓર્ડર આપી દીધો છે, ફરસીપુરીનો ઓર્ડર આપી દીધો છે અને તીખી સેવનો ઓર્ડર ને માંડવી પાક હોય તો ઈ તો બનીને રેડી થઈ ગયો છે તમને બતાવું હું. અહીંયા જો મસ્ત આપણે માંડવી પાક બનીને રેડી થઈ ગયો છે ઓર્ડર માટેનો અને આ પણ પ્યોર એકદમ શુદ્ધ છે કે જે આપણે ફરાળમાં પણ લઈ શકીએ છીએ. તો ચાલો આને આપણે પેક કરવાનો છે આજે ઓર્ડર માટે. અત્યારે આપણે બેસી ગયા છે મસ્ત ચકરી પાડવા કારણ કે મમ્મી એકલા છે અને મારે આજે જ ઓર્ડર ડિસ્પેચ કરવા છે બધા. નવો લુક છે એમ ને નવો લુક. રોજ નકર મમ્મી કરતા હોય બધું કરીને પણ આપણે તો સાસરીએ હોઈએ એટલે કઈ પોસિબલ ન થાય પાડવાનું પણ મમ્મી પાડીને બનાવતા હોય એની રીતે. પણ હમણાં મમ્મી જાય છે રાજુલા વેકેશન કરવા છુટ્ટી મનાવવા એટલે શ્રાદ્ધમાં જાય છે એટલે 2-3 દિવસે રિટર્ન આવશે તો એ પેલા મારા બધા ઓર્ડર છે એ પોસિબલ થાય તો હું ડિસ્પેચ કરીને જ જવા છે. અહીં જો મસ્ત આપણી ઘઉંના લોટની ચકરી પડે છે. ચકરી જેટલી દેખાવામાં ઈઝી છે એટલી ઈઝી છે નહીં. ચકરીઓ પડવાનું કામકાજ ચાલુ છે તો ચાલો ફટાફટ હવે અમારી ચકરી પાડી લઈએ. પછી આને તો પેલા તો પછી ધીમા આંચે ફ્રાય કરશું. ધેન આફ્ટર આ ઠરશે પછી આને લઈને સાસરીએ જશું અને ત્યાં પેકિંગ કરશું અને પછી આજે બધાના ઓર્ડર ડિલિવર થશે. માંડવી પાક, ફરસી પૂરી, કારેલા પૂરી, સમોસા પૂરી, પછી તીખી સેવ, ઘૂઘરા, ખજૂર પાક પ્લસ ચકરી એ બધા ઓર્ડર આજે ડિસ્પેચ થવાના છે. તો જે લોકોને આપણે કઈ કઈ આઈટમ્સ પ્રોડક્ટ ને એ બધું બનાવીએ છીએ એની ઇન્ક્વાયરી કરવી હોય
તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. અને ફાઇનલી તમે જોઈ શકો છો કે અમારી ચકરી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. આ થર મારવા પડે એમ છે, કારણ કે બહુ મસ્ત થઈ ગઈ. આખું આમ નકરા સુકાઈ જાય. સુકાય તો એકદમ પ્રોપરલી કાચી છે તો એ કેટલી મસ્ત લાગે છે. તો अरे क्रिस्पी था है इसमें से इतनी हमारे विशाल की है. बाकी सारी ऑर्डर के हજી બને છે, હજી તો સંચા ભરવાના બાકી છે, થોડુંક બાકી છે, થોડુંક બાકી રહી ગયું છે. તો આપણે જવાનું છે ઘરે, લેટ થાય છે બપોર થોડું. જમવાનો સમય પણ થઈ ગયો છે. તો જે ન્યુ પ્રોડક્ટ આપણે લોન્ચ કરેલી છે એ તમને હમણાં 1 by 1 આગળ બતાવીએ. સૌથી પહેલા આને ફ્રાય કરવા મૂકી દઈએ, એટલે ધીમી આંચે આ ફ્રાય થતી થાય. સેવ થઈ ગઈ છે, જોઈ લે હમણાં આપણે. સેવ થઈ ગઈ છે, તમને બધાને બતાવી દઉં. આપણી તીખી સેવ પણ મસ્ત ફ્રાય થઈ ગઈ છે, એકદમ ટેસ્ટમાં બેસ્ટ. બહુ મસ્ત. એટલે વિશાલને આજ સાંજે મજો પડી જવાનો છે રોંઢે નાસ્તો કરવામાં. હા, અને તું આજે એને પાર્સલ મોકલીશ, આજ એની મજા પાર્સલ આવી જશે. મોકલીશ, એને મજા આવી જશે. ટેસ્ટ કરશે એટલે એકદમ સવારે બપોરે સાંજે ગમે ત્યારે દિયો બધા ફરસાણ કરતા આ તમને બહુ ભાવશે, એની ગેરંટી હું તમને આપું છું 110%. અને જે નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરેલી છે એ તમને લોકોને ઇન્ટ્રો કરવાની બાકી છે હજી. તો સૌથી પહેલા તીખી સેવ, ત્યાર પછી અથાણા ક્યાં ક્યાં લોન્ચ કરેલા છે મેઇન તો લીંબુનું અથાણું, એટલે કે બોળિયા લીંબુ, બોળાવાળા લીંબુ અને ચાસણીવાળા લીંબુ, આ ત્રણેય લીંબુ અત્યારે અવેલેબલ છે. તો જે લોકોને લીંબુના અથાણા રિલેટેડ ઇન્ક્વાયરી કરવી હોય પ્લસ ફરસાણ રિલેટેડ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. વિશાલ બોળાવાળા લીંબુ, કે જેમ જે લોકોને જે લોકોનું ફેવરિટ હતું ગોળ કેરીનું અથાણું, તો આ તમે ખાશો ને તો આનો ગોળ કેરી જેવો જ લાગે. અત્યારે લીંબુ મસ્ત ઓગળી ગયા અત્યારે મસ્ત ઓગળી ગયા હોય લીંબુ, એટલે લીંબુનું આમ એકદમ ડિફરન્ટ અથાણું અને બહુ મજા આવશે, જેમાં ગોળ કેરી અને લીંબુ બેયનું મિક્સ કોમ્બિનેશન છે. તો આ છે બોળાવાળા લીંબુ. પછી જે બોળિયા લીંબુ હું તમને કહું છું, એ બધાને ખબર છે કે હળદર મીઠાના ખાટા પાણીમાં બોળેલા આવે, એ પણ એકદમ ટેસ્ટી બને છે. અને ધેન છે ચાસણી વાળા લીંબુ, એટલે આ કેમ બોળાવાળા, એટલે આમાં બોળો આવશે અને ચાસણીમાં ખાંડની ચાસણી આવશે, એટલે એ પણ એકદમ ટેસ્ટી બને છે. તો ત્રણેય લીંબુ પણ આપણે અવેલેબલ છે. અને મેઇન જ્યારે વિન્ટર સિઝન આવશે ત્યારે તમને બધાની ચોખાની વેફર, ચોખાની મમરી અને પાપડ ને ખીચિયા પાપડ ને ચોખાના પાપડ ને ઘઉંના પાપડ ને બધા પાપડ પણ આપણે અવેલેબલ હશે. તો ચાલો ફટાફટ મારા ઓર્ડરનું પેકિંગ કરવા માટે હું મમ્મીના ઘરેથી બધો જે સામાન છે આપણો બનેલો એ સાસરીએ લઈ જાય ને ફટાફટ બપોરે મસ્ત પેકિંગ કરી લે. એટલે પપ્પા અત્યારે વિશાલ પૂછે છે કે ચંદ્રગ્રહણના દિવસે બધા જાગે કેમ અને બધા ભજન ધૂન ન્યાય હોત હતી ગાવ તમારી જાતા તને તમે કહેતા બધા મંદિરે હતી. વૈજ્ઞાનિકો સૂર્યગ્રહણના ગ્રહ માને છે. તો શાસ્ત્રમાં આપણે હિન્દુ શાસ્ત્રમાં એ દેવતાઓ છે, સૂર્યદેવ ને ચંદ્રદેવ ને આપણે એમ જ કહીએ સૂર્યનારાયણ, ચંદ્રનારાયણ દેવો છે. એટલે એને તકલીફ પડે, દુઃખ પડતું ગયા, એટલે આપણે આ ભક્તિ કરવાનું કારણ એ કે એને એક પ્રકાર સુખ મળે. ઓકે, આપણે ભક્તિ એની ભક્તિ કરવી ને. મમ્મી નહોતા કહેતા મમ્મી કે ત્યાં દિવસે કથા માળા કાંઈ નહીં, ખાલી ભગવાનની ધૂન જ કરવાની, ભજન જ કરવાનું, એટલે એને સુખ થાય. આપણે જેટલું ભજન કરીએ એને સારું થાય. સમાજમાં કેમ કોઈ દુઃખી આપણા ઘર કુટુંબી સ્વજન કોઈ હોય, દુઃખી હોય, દુઃખ ભોગવતું હોય તો આપણે એની ભક્તિ કરવી, કોઈ કથા કરવી, કોઈ ધૂન કરવી, એનો પુણ્ય એને મળે, અને જીવ ઓછો દુઃખી થાય. એમ આ ગ્રહણ હિસાબ એ રીતનું છે. ભજન કરીને એટલે એને સારું થાય, સુખ શાંતિ મળે, સુખ મળે એને, અને ભગવાન આપણે રાજી થાય. ઓકે, એટલે બધા ગ્રહણ હોય ત્યાં સુધી જાગે અને ભજન કરે. હા, ત્યારે ભજન કરવાનું, કઈ જવાનું નહીં, આવવાનું નહીં, કઈ ખાવા પીવાનું નહીં, ભજન જ કરવાનું. ભજન જ કરવાનું. ઓકે, બધા મંદિરોમાં અરે હા, બધા મંદિરોમાં સનાતન ધર્મની મતમાં બધા મંદિરોમાં એવું હોય. બધા મંદિરોમાં એવું છે. તો અત્યારે મસ્ત પપ્પા વાડીની દૂધી છે, એટલે એક બાજુ મીઠી એટલી ને કુણી એટલી. હો, આ ગટર એવા ટાઈમ ખરો જાય છે. વાતોમાં ટાઈમ બગાડો છો મારો. એમ ટાઈમ વેસ્ટ જાય ખાવા ટાઈમ જમવાનું. વેસ્ટ થાય છે. તો ત્યારે જો મસ્ત બેસી ગયા છીએ, જમી લઈએ. જમી લે મસ્ત, સાથે ગોળ કેરીનો અથાણો અને દૂધી બટેટાનું શાક ને રોટલો બાજરાનો. વિશાલ, બહારની દૂધીમાં જેટલા બી નીકળે ને આપણે દૂધીમાં એક બી નહોતું, કુણી હોય એટલે કુણી. અને બહારની દૂધી હોય ને આપણે લઈ આવીએ તો એટલું બી હોય ને એની અંદર, નકર દૂધી આપણી કેવડી મોટી હતી. બહુ બી નું હોવું જોઈએ એમાં. દોઢ જેવો લાગતું એવું લાગે, એટલી હા. લાંબી મોટી હતી, 1 કિલો નહીં છે, પણ એક બી ની અંદર એટલી કુણી હોય અને મીઠાશ એટલી હોય. મીઠી એટલી. તો? તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. ફાઇનલી અત્યારે આપણે બેસી ગયા છીએ આપણા મસ્ત ઓર્ડરના પેકેજિંગ માટે. અહીંયા મસ્ત માંડવી પાક ભરાઈને રેડી થઈ ગયો છે. અહીંયા સમોસા પૂરી મસાલેદાર, અહીંયા મસ્ત આપણી ફરસી પૂરી પડવાળી, અને આની અંદર પાછી સમોસા પૂરી, અને અહીંયા આપણે ભરીએ છીએ હવે કારેલા પૂરી. તો ચાલો ફટાફટ ભરીને આપણા ઓર્ડરના પેકેજિંગ છે એ આજે જ ડિસ્પેચ કરવાના છે. તો ફટાફટ આપણે ભરી લઈએ એટલે અત્યારે આપણા ફેમિલી મેમ્બર સુધી પહોંચી જાય. અને હજી તો ઘરે બધું બને જ છે, ઘૂઘરા, પછી તીખી સેવ, ત્યાર પછી ખજૂર પાક.
વાગી ગયા છે અત્યારે 4 અને અમારા મહેમાન આવી ગયા છે. પ્રણામ. કેવું ચાલે છે? બસ મસ્ત ચાલે. જો અત્યારે અમે જઈ સિટીમાં શોપિંગ માટે. શોપિંગ તમારે નવરાત્રી તમારી એક જ નવરાત્રી આવી એવું લાગ્યું છે મને. ધક્કા એટલા ખાય છે ને એમ થાય કે દર્શક એ જ કે તું કે કેટલા ધક્કા આપણે મેં કીધું ત્યાં તો મળે નહીં કઈ ત્યાં જ કાંઈ ન મળે. માટે કે લેસ પટ્ટી કે કઈ મટીરીયલ બધું અહીંયા જ મળે બધું. અને લેસ પટ્ટીમાં એવું છે કે અમુક ભૂલાઈ ગયું તો પાછું હા. ધક્કો થાય. ધક્કો થાય. ટાઈમે બધું ન લઈ શકે એવું બધું થાય. ન લેવાય. અહીંયા આવો તોય તે 1-2 કલાકનો ટાઈમ હોય, બધી 3 કલાક. એમાં દુકાનો ફરવી કે લેવું ટાઈમ ઘટતો હતો લેવાનું હતું તો ટાઈમ નહોતો ત્યારે ટાઈમ નહોતો. વરસાદને લીધે પછી પાછા અત્યારે આવ્યા. મસ્ત ચણિયાચોળી લેવાઈ ગયા છે કે હા મારે તો બધું થઈ ગયું. આ રોહિન માટે કરવાનું. ઓહો. એ ગ્રુપમાં રહી છે ને તેને હે? અલગ અલગ પહેરવાના હોય બધા. હા 10 દી. 10 ઓહો. એમની બધે ચોલી લેહો કે ની બધાને 4 થી 5 જોડી જોઈશે. બાકી સરારા છે, ઓકે, અલગ અલગ. પછી કેડિયું છે, એ ઓકે. રીતે બધું. 1-2 જોડી એ છે એની પાસે, બાકીના હા, જોડી એ તો 5-6 જોડી છે જ પાસે. ઓહો. બે છોકરી પાસે. હાય. બોલાવે છું. તાર શું લેવાનું છે? ગાડી લે. ક્યારની કે છે ગાડી લેવી છે. કઈ ગાડી લેવી છે? સ્કૂટી. સ્કૂટી લેવાની. મેં કીધું ક્યાં જવું છે સ્કૂટી લઈને? સ્કૂટી બે દિવસ બેન કરી છે. ઓહો. ઓનલાઈન જોયું છે હા, મગાવવાની છે. હા. પછી એને અહીંયા મોકલી દેવી દીદી. ચલાલાથી અમરેલી બસ સ્કૂટી લઈને હા આવતી. બસ સ્કૂટી અપડાઉન કરશે પછી. સ્કૂટી લઈને અપડાઉન મોકલી દેવાની એને. હા ડાન્સ બસ કરે છે. તો રોકાવાના છો કે કાલ તો મુંબઈ જવાનું છે કા? કાલે તો મુંબઈ જવાના છે ને. કાલ મુંબઈ જવાનું છે તો રહી ગયું. હા બસ 1 વાગ્યાની. કાલ બસ છે. અત્યારે અત્યારે ચલો જો પેક કરીને જ હું આવી છું એનો. થઈ હોત ગયો. અમે રાતે કરશું હમણાં 6-6 ફ્રી થાય ને પછી થેલો મસ્ત પેક કરશું. અને 1-2 દિન હોય તો અલગ જ 3-4 દિવસ. 4 દિવસ તો પાક્કા. પાંચમે દિવસે પહોંચશે. 2-3 દિવસ વયા છે ને. 5મે દિવસે પહોંચશે. હા, 5 દિવસ પહોંચશે. હાલો તમે શોપિંગ કરી આવો મસ્ત. ઓકે. કેટલી વાગી ગયા છે અત્યારે 6 અને હું ને મમ્મી 2 છીએ ઘરમાં. હા. મંદિરે જઈ આવ્યા ને વહી આવ્યા હોતે. જઈએ, જઈએ. વિશાલ મુંબઈ નું પેકિંગ કરે છે, પપ્પા એના કામથી બહાર છે અને દીદી ને જીજુ શોપિંગ માં આવી ગયા નવરાત્રીની. હા, એને ચણિયાચોળી રૂહાટું લેવાના છે ને. હા એટલે એની શોપિંગ માં ગયા છે. મારું બધું પેકેજિંગ કર્યું. તમે ગયા પછી હું એકલી હતી તે ઓર્ડર ના પેકિંગ કર્યા મેં બધાય. પછી મેં કીધું સાંજે નિરાતે દઈ આવશું. એમ જ હોય તો ને. અત્યારે જો મસ્ત હવે કેળાની વેફર નો પ્રોગ્રામ છે તો વેફર બનાવવાનું ચાલુ કરું ધીમું ધીમું. ત્યાં વિશાલ આવે એટલે વિશાલ ને પપ્પા ને ગરમા ગરમ બનશે ને ખાહે. ચાલુ કરી જ દે અત્યારે. તઈ એમાં છાલ બાકી ઉખાડતા મોડું થાય, પછી મોડું થાય. મોડું થાય તોય કલાક વહી જાય મમ્મી. તો વાર લાગે. કારણ કે છાલ ઉખડવામાં વાર લાગે અને પડાય તો ગાયગા. તળતા વાર લાગે. તળતા વાર લાગે. ધીમા ગેસે તળી લઉં. તો પહેલા જો મસાલો રેડી કરી લઈએ અને પછી તળતે જઈને ગરમા ગરમ બધા ખાતા. આપણે વેફરમાં એડ કરવા માટેનો મસાલો પણ રેડી કરી લીધો છે. આની અંદર સિમ્પલી ચટણી, સંચળ, કારા મરીનો પાવડર આટલી જ વસ્તુ આપણે એડ કરવાની છે. તમે જોઈ શકો છો મમ્મી કેળા થઈ ગયા છે ઘરમાં. કેળા અહીંયા પછી આ કેળા હતા ઈ તો નોખા. તાર પપ્પાએ ડઝન લીધા. ઈ ડઝન લીધા અને આ કિંજલ દીદી લાવ્યા અને આ હું કાલ લઈ હતી. તો આ જો એટલી બધી આજે લાઈવ વેફર બનવાની છે ઘરમાં. તો આવી જ જાઓ બધા અમારી મસ્ત વેફરો ખાવા. આ તો પાકવા મળે છે જો. હા પાકવા મીઠા મમ્મી ઈ કણે ચડેલા છે. આ કાચા જો, આની ઈ કાચા છે એની વેફર પાડું. અને આ તમે જોઈ શકો છો કે આપણી કેળાની વેફરો પડવા માંડી છે. થોડીક આવી લાંબી લાંબી સ્લાઈસ પાડશું આપણે અને થોડાક જે છે એ રાઉન્ડ રાઉન્ડ પતિકા પાડશું આપણે. તો ચાલો ફટાફટ આને ધીમી આંચે ફ્રાય કરીએ. એટલે ફટાફટ તો નહીં થાય કારણ કે જે એટલા બધા કેળા છે એટલે ધીમે ધીમે ફ્રાય કરતા જઈએ એન્ડ ધેન આપણે ઘાણવા ઉતારતા જઈએ. અમે કેળાના વેફરનો શેપ ચેન્જ કરી દીધો છે. પાછા રાઉન્ડ શેપમાં આવી ગયા છીએ. અને થોડી લાંબી પેડી, થોડી ગોળ પેડી અને મસાલો આપણો રેડી થઈ ગયો છે. કેવી લાગ્યો મેં ટેસ્ટ? મસ્ત થઈશું. હે ને આપણા બેનની આવશે ને ગરમા ગરમ મસ્ત મજા આવશે ખાવાની. કાસરોટ ભરી જાય ને ત્યાં પછી મસ્ત બધે બેહીને ખાઈએ. સરસ થઈશું. ત્યાં જો મસ્ત ધીમે આંચે આ તળાય ત્યાં સુધી આપણે બીજા કેળાની ચાલુ કરી લઈએ. ગરમા ગરમ કેળાની વેફરના ઘાણા ઉતરે છે ને ગરમા ગરમ વિશાલ લાવો લે છે. એક નંબર હે ક્રિસ્પી બહુ છે. બહુ મસ્ત થઈ વિશાલ. તે ઊભી પટ્ટી પેટી અરે ઓલામાં ઝીણા ઝીણામાં તો બહુ વાર લાગે. અને આ ચેક કરો લે લે ડબલ ભરી દીધો મુંબઈ માટે. મુંબઈ માટે. મેં કીધું કેમ આટલી એવી પેટી ત્યાં હજી તો ના ના ક્યારના પાડી છી. એટલે ગામનું કામ છે મારું પતાવી લઈએ. થોડી વેફર ખાઈને પછી પતાવી. વિશાલ હાટે આમાંથી ખાવી પડે તો આમાંથી ખાઈ. આટલી તો ઘટશે. પપ્પા સુગંધ હારી હારી આવે છે. સુગંધ હારી હારી જ આવે છે હમણાં રસોડામાંથી. વેફર વાળી બનાવી એમ ને? વેફર વેફર બહુ સરસ છે. આની આપણે આપણે ત્યાં ડબ્બો ખાવાનો પાછો હવે હા. કરી દે. છે હજી આ બધી દળવાની બાકી છે પણ મેં કીધું ગામનું કામ પતાવીને આવી પછી જમીન પછી પાછી દળવા બેસું. એક નંબર બન્યું હે ને તો પણ વિશાલ એમ કે છે ડબ્બો આખો ભરી દીધો તો કે એટલે ડબ્બે નહીં થાય. હા. હવે ઘટે જ ને ટેસ્ટી આવી ઘટે. ટેસ્ટી અને મસ્ત મસાલો છાંટેલી. બહાર નહીં કડક આવે બહુ ઈ. હા. સેવડ આવે. વિશાલ કે ઈ ખાય જ ને તો મોઢું ઓલું તાળવું છોલાય થોડું. આ બહુ પહોંચે છે. પતલી બહુ છે મસ્ત. પતલી આનાથી તાળવું નો છોલાય.
જોરદાર. બહુ સરસ છે હો. તો અત્યારે ખાવાની છે પપ્પા આપણે ત્રણેયને હા રેડી ને? રેડી રેડી તાજી તાજી હારી. તાજી તાજી હારી તાજી જ છે. બહુ સરસ. હે ને તો હાલો અત્યારે જો મસ્ત વેફર ખાઈ લઈએ અને એક ઘાણું છે એ તળી લઈએ પછી પેકઅપ કરીએ અમારું તો ફેમિલી સાગમ તે બેહી ગયું છે અને મમ્મી માટે મમ્મીએ ખીચડી બનાવી છે પણ વિશાલ ને મમ્મી નો ઉઠે ને એને ખીચડી જ ખાવી છે હા નકર આમ કોઈ દી ખીચડી અડે છે જો વધારે થાય ને તો માન જ ખાય એમ કહી દે હા તો ઓલું નો કે મમ્મી ઓછું હોય તો હાવ માંગે આ બધા માંગવા લે પપ્પા વિશાલ થોડી ખીચડી આપી ને ભાઈ મેં કીધું મમરા ખીચડી ને દહીં બહુ મજા આવશે એવું ખાવાનું. કે હું ખીચડી નહીં આપું. તો સાચી જ વાત છે ને આમ તમે કોઈ દી ખાધા ન હોય કાંઈ વાંધો નહીં હમણાં થઈ રહી આપણે દહીં મળી ગયું ને. દહીં મળી ગયું એમને દહીં મમરા કા વિશાલ મગ મમરા હોય એમ ચાલો જમી લઈએ હવે. તો મસ્ત મોળું દહીં ખીચડી તો ખીચડી તો થોડીક લીધી તો હાર વાર આવી જાય બધા મસ્ત હા. જમવા